આજે અમારી કંપની વિમોક્સ ઇનોવેશન લિમિટેડમાં આવી એફઆરપી સ્ટીક બનાવવાનું નવું મશીન મૂક્યું છે. એનું અત્યારે મુહૂર્ત છે અને સ્ટાર્ટ કરી છીએ. તમને હમણાં બધું બતાવું છું. આ એફઆરપી સ્ટીક છે એ અમુક જગ્યાએ બાંધકામમાં વપરાય છે અને અમારે તો ખાસ એગ્રીકલ્ચર વાડીમાં ફેન્સિંગ કરવામાં આ સ્ટીક વપરાય છે. એટલે 80-100 વર્ષ સુધી આનું આયુષ્ય હોય છે, કાંઈ બગડે નહીં, સડે નહીં. અને બીજું વાડીમાં છોડવા હોય એને ટેકો આપવા માટે પણ આ સ્ટીક વપરાય છે. એટલે અત્યારે અમે મુહૂર્ત કરી છીએ. જો મીઠું મોટું કરી લઈ તમને બધું મશીન બતાવું છું. આમ તો જનરલી મશીન બતાવવાનું ન હોય, પણ હું બધું બતાવી દઈશ તમને. એ ભાઈ જોવા દો જરાક, અમને બતાવો. અહીંથી શરૂઆત કરું છું. એ આમ આગળ 100 ફૂટ આગળથી એનું સ્ટાર્ટિંગ શરૂ થાય અને અહીંયા સુધીમાં આખી સ્ટીક તૈયાર થઈ અને અહીંથી બહાર નીકળે. બરાબર, તમને બધી મશીનરી બતાવું. ચાલો, જો મશીનરી બધી રેડી થઈ ગઈ છે. હીટર છે, આ બધા હીટિંગ બીટિંગ આવી ગયું છે. આ કંટ્રોલ પેનલ છે. બસ હવે ચાલુ કરવાની જ વાર છે. જો મુહૂર્તે કરી લીધું છે. હા, ચાલો હવે કેટલી વાર છે? કાંઈ વાર નથી. હા, તો હવે જો અહીંયા સુધી, અહીંથી જો અહીંથી શરૂ થાય, અહીંથી આ મશીનમાંથી શરૂ થાય અને છેલ્લે તૈયાર સ્ટીક બનીને બહાર નીકળે. ચાલો, હાલો, ખુશીના હાથે ચાલુ કર્યું છે મશીન. ચાલો, અમે શ્રી ગણેશાય નમઃ કરી અને આ મશીનને સેલ્ફ મારી દીધો છે અને હવે સ્ટીક બનાવવાનું શરૂ. ચાલો, આ અમારું મશીન, નવું મશીન મૂકી લીધું છે અને એફઆરપી સ્ટીકનું પ્રોડક્શન નવા મશીનમાં શરૂ થઈ ગયું છે. કોઈને સ્ટીકની જરૂર પડે તો કહેજો. નંબર તમને હું આપી દઉં છું.